વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં ભાગ 4 પાર્ટ 4 પહોંચ્યા છે. લાસ્ટમાં આપણે પોષણ વિશે જોયું હતું. એની અંદર પહેલો ટોપિકથી શરૂઆત કરવાની સિમ્પલ માહિતી જોઈ. આજે ભણવાનો છે ટોપિક એનો પહેલો, જેનું નામ છે સ્વયંપોષી પોષણ. સ્વયંપોષી એટલે આપણે નોર્મલ માહિતી સમજાય કે સ્વયંપોષી કોને કહેવાય? તે પોતાની ઉપર જ નભેલો જે છે સજીવ, એને સ્વયંપોષી કહેવાય. બરાબર, તમામ પ્રકારની લીલી વનસ્પતિ આપતી હતી. સમજીએ થોડું વિસ્તારપૂર્વક કે સ્વયંપોષી સજીવની કાર્બન અને ઉર્જાની જરૂરિયાતો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે. બરાબર, પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણ એટલે કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ એની હાજરીની અંદર જે કંઈ સંપૂર્ણ ખોરાક બનાવવાની પ્રોસેસ થાય છે, કોની અંદર? વનસ્પતિમાં. એ આખી ઘટના જે છે પ્રકાશ સંશ્લેષણ કહે છે. તેવી પ્રક્રિયા છે જેમાં સ્વયંપોષી બહારથી લીધેલ પદાર્થોને ઉર્જા સંચિત સ્વરૂપમાં પરિવર્તિત કરે છે, અને આ પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં લેવાય છે, જે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિતમાં પરિવર્તિત થાય છે. બરાબર, આ પ્રકાશ સંશ્લેષણની થોડી વ્યાખ્યા કહેવા માંગે છે. વનસ્પતિઓને ઉર્જા આપવા માટે કાર્બોદિત વપરાય છે. આ પછીના વિભાગમાં આપણે અભ્યાસ કરીશું કે આ કેવી રીતે થાય છે. બરાબર, વનસ્પતિ જે છે એને ઉર્જા મેળવવા માટે કાર્બોદિત વપરાતું હોય છે. બરાબર, તો આ કેવી રીતે થાય છે થોડું ડિટેલમાં અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર, એટલે કે પછીનો વિભાગ છે એમાં કરવાનો છે. જે કાર્બોદિત તરત જ વપરાતા નથી, તેઓ સ્ટાર્ચ કણ કે મંડકણના સ્વરૂપમાં સંચિત થાય છે. આ અંડરલાઈન રાખવી. બરાબર, સ્ટાર્ચ કણ અને મંડકણના સ્વરૂપમાં સંચિત થતા હોય છે. બરાબર, કાર્બોદિત વપરાતા નથી, એ ક્યાં સંચિત થાય છે? સ્ટાર્ચ કણ અને મંડકણ, જે આંતરિક ઉર્જા સંગ્રહની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિઓ દ્વારા જરૂરિયાત અનુસાર ઉપયોગમાં પણ લેવાતો હોય છે. કંઈક આવા પ્રકારની સ્થિતિ આપણા શરીરની અંદર પણ જોઈ શકાય છે. જે ખોરાક આપણે ખાઈએ છીએ તેમાંથી મેળવેલી ઉર્જાનો કેટલોક ભાગ શરીરમાં ગ્લાયકોજન સ્વરૂપે સંચય પામતો હોય છે. બરાબર, જેટલો પણ ખોરાક આપણે ખાઈએ છીએ એનો કેટલોક ભાગ છે એ શરીરમાં શેના તરીકે સંચય પામે છે? ગ્લાયકોજન તરીકે સંચય પામે છે. આ યાદ રાખો. બરાબર, જે ખોરાક ખાવ છો એનો અમુક ભાગ જે છે એ શરીરમાં ગ્લાયકોજન તરીકે સંચય પામે છે. આગળ એક સમીકરણ આપ્યું છે કે 6CO2 + 12H2O. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની હાજરી અને ક્લોરોફિલ એટલે કે સૂર્યપ્રકાશની હાજરીની અંદર શું ક્રિયા થાય છે? તો કે ગ્લુકોઝ બનવાની ક્રિયા થાય છે C6H12O6. એમાંથી ઓક્સિજન અને પાણી મુક્ત થાય છે. શું મુક્ત થાય છે? ઓક્સિજન અને પાણી. બરાબર, એટલે કે 6 અણુ કાર્બન ડાયોક્સાઇડ, 12 અણુ ઓક્સિજન પાણી. બરાબર, તો 12માંથી 6 અણુઓ પાણીના. એટલે કે આની અંદર કદાચ પ્રશ્ન પૂછાય, બરાબર, તો લગભગ આમ તો પહેલા ચેપ્ટરમાં આવે છે. બરાબર, પણ પ્રશ્ન પૂછાય તો ખાલી જગ્યામાં પૂછાય. અંડરલાઈન કઈ જગ્યાએ આપી હોય તો આની અંદર પહેલા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાય કે આમાંથી પૂછાય. બરાબર, ખાલી જગ્યાએ આની જગ્યાએ આપી હશે. બરાબર, આખી સમીકરણ આ જ લખ્યું છે, ખાલી જગ્યાએ તમને ક્યાં આપી છે? C6H12O6. બરાબર, C6H12O6 જે ગ્લુકોઝ કહેવાય છે. બરાબર, એ જગ્યાએ તમને અંડરલાઈન આપેલી હશે. તો એની ખાલી જગ્યામાં નીચે 4 ઓપ્શન પણ આપ્યા છે, તો એ આવે છે. હવે આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાસ્તવમાં શું થાય. બરાબર, અને આ પ્રક્રિયા દરમિયાન નીચે આપેલ ઘટનાઓ બને છે. પ્રકાશ સંશ્લેષણમાં થાય છે શું? નીચે આપેલ ઘટનાઓ શું આપી છે એ સમજીએ. તો જો પહેલા તો આકૃતિમાં નજર નાખીએ. આકૃતિ તમને આપી બે કંઈક. બરાબર, એક આ આકૃતિ દેખાય છે અને આ દેખાય છે. તો બંને શું કહેવા માંગે છે? તો આ એક પર્ણની આકૃતિ છે. બરાબર, હવે આ જે તમે પહેલી આકૃતિ જોઈ શકો છો, બરાબર, આ પહેલી આકૃતિ એ પર્ણ દેખાય. બીજી આકૃતિમાં તો ક્યાંય પર્ણ દેખાતું નથી. બરાબર, તો આને માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોવામાં આવે એટલે કંઈક આવી રચના અંદર જોવા મળે છે. એટલે જો અહીંયા પહેલી આકૃતિ જે દેખાય વ્યવસ્થિત પર્ણ તમારું, એમાં નજર નાખીએ તો આ જે મુખ્ય લાઈન હોય, આ મુખ્ય લાઈન, બરાબર, પાંદડાની વચ્ચે મોટી દાંડી,
તમે પીપરનું પાન જોયું હશે, એની અંદર આ જોવા મળશે, બરાબર. વડનું પાન જોયું હોય તો એમાં જોવા મળે, મોટું પાન હોય ને એની અંદર જોવા મળે. આ વચ્ચેની દાંડી છે એને મધ્ય શિરા કહેવાય. કેવી શિરા કહેવાય? મધ્ય શિરા. પછી આ રીતે નીકળતી હોય, આ છે, પછી આ અલગ છે, બરાબર. આ રીતે નીકળતી હોય તો એને ખાલી તમે શિરા કહી શકો. શું કહી શકો? શિરા. મોટી દાંડી છે એને મધ્ય શિરા, અંદરની અલગ અલગ પડે છે એને ખાલી શિરા. આ જે બધો ભાગ ગ્રીન કલરનો છે, બધી બાજુનો જે ગ્રીન કલરનો જેટલો મોટો ભાગ છે એને પર્ણફલક અથવા તો પર્ણપત્ર કહેવાય. પર્ણફલક અથવા તો પર્ણપત્ર. હવે જે જગ્યાએથી તમે પાંદડું તોડેલું છે, આ જગ્યાએ જુઓ, દેખાય? એને જલવાહક અને અન્નવાહક કહેવાય, બરાબર. એ જગ્યાએથી પાણી અને ખોરાક પર્ણ સુધી પહોંચે છે, બરાબર. એ પર્ણ અને રસોડું કહેવાય તો તમને ખબર છે, બરાબર. એ પર્ણ સુધી પહોંચે છે. તો આ જે તમે નરી આંખે જોઈ શકો છો એ આકૃતિ આમાં જોવા મળે. અને આ જ આકૃતિને સૂક્ષ્મદર્શક એટલે માઇક્રોસ્કોપની મદદથી જોવામાં આવે તો કંઈક આ નીચે દેખાય, બરાબર. આમાં નીચેમાં શું કહેવા માંગે? શી ખબર, કે ચકડા આપ્યા કે શું કહેવા માંગે ખબર પડતી નથી. તો જે નીચેની આકૃતિ આપી છે એ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જુઓ તો એવું કંઈક દેખાય, એવું કહેવા માંગે છે. હવે એની અંદર તમને શું શું જોવા મળે છે? જો આ કંઈક પ્રકારનો ભાગ દેખાય, એના અધઃ સ્તર કહે છે, બરાબર. પછી રક્ષક કોષ, વાત કોટરો, હરિતકણ જે ગ્રીન કલરના જોવા મળે નાના નાના, બરાબર. જેમ કે આખી રચના તમે જુઓ, બરાબર. આપણું જે બ્લડ છે, બરાબર, એને સૂક્ષ્મદર્શક યંત્રની નીચે સ્લાઇડમાં મૂકવામાં આવે તો આ રીતે દેખાય, ગ્રીન કલરના હોય, બરાબર. રંજક દ્રવ્ય, રક્તકણ, બરાબર. તો એવી જ રીતે આની અંદર હરિતકણ હોય, આની રીતે શું હોય? હરિતકણ હોય. તો આ એવી રીતે કંઈક નજરમાં તમને આવે છે. આ લખ્યું છે મિની ક્યુટિકલ, ઉપરી અધિસ્તર, બરાબર. તો આ એ નામ આપેલા છે, બરાબર. પણ આપણે પહેલી આકૃતિમાં તમને વધારે સમજ પડે કારણ કે એ જોયેલી છે તમે, બરાબર. આને નરી આંખે જો દેખાય નહીં. ચલો આગળ આપ્યું છે. હવે એમાં 1 નંબર લખ્યું છે કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ કરવું. ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ કરવું. 2 નંબરમાં લખ્યું છે પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવી અને પાણીના અણુઓનું હાઇડ્રોજન તથા ઓક્સિજનમાં વિઘટન કરવું. શું કહે છે? પ્રકાશ ઉર્જા જે છે એને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવી અને પાણીના અણુઓનું હાઇડ્રોજન તથા ઓક્સિજન જે છે એમાં શું કરવાનું છે? વિઘટન કરવાનું છે. 3જા મુદ્દામાં લખ્યું છે કે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થવું. હવે ઓક્સિડેશન અને રિડક્શન આપણે ભણેલા છે, બરાબર. ઓ મેળવે ને એચ ગુમાવે ને એચ મેળવે ને ઓ ગુમાવે, એ બધું આપણે ભણેલા છે ચેપ્ટર 1માં. ના ખબર હોય તો પહેલાં ચેપ્ટર 1 જોવું. આ બધા તબક્કાઓ જે છે એ એક પછી એક તરત થતા હોય છે, બરાબર. વનસ્પતિના પર્ણોની અંદર, વનસ્પતિના જે અંગો છે એની અંદર આ બધા 1 by 1 તબક્કા થતા હોય છે. થાય તે જરૂરી નથી. ઉદાહરણ તરીકે રણ નિવાસી, બરાબર. હવે રણની અંદર જે છે, બરાબર, એ મરુ નિવાસી તમે કહી શકો. એની જે વનસ્પતિઓ જે છે એ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે અને મધ્યવર્તી નિપજ બનાવે છે, જે ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન શું થાય છે? શોષણ પામેલી ઉર્જા વડે કાર્યરત થતી હોય છે. ચાલો આપણે જોઈએ કે ઉપરયુક્ત કિસ્સામાં પ્રત્યેક ઘટક પ્રકાશ સંશ્લેષણ માટે કઈ રીતે ઉપયોગી અને આવશ્યક છે, બરાબર. આ જે ઘટના ભણ્યા એની અંદર પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે ઉપયોગી થાય છે અને આવશ્યક થાય છે. જો તમે ધ્યાનપૂર્વક એક પર્ણના અનુપ્રસ્થ એટલે કે આડછેદનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરો તો આકૃતિ જે 1.5 આપી છે એમાં દર્શાવ્યા મુજબ તમે જોઈ શકો કે કેટલાક કોષોમાં લીલા રંગના ટપકા જોવા મળે છે, જે આની અંદર આપણને લીલા દેખાતા નથી, બરાબર. કલર ક્લીન દેખાતો નથી અહીંયા, એટલે તમને ખબર જલ્દી પડતી નથી, બરાબર. પણ કેટલાક એવા જે છે એની અંદર જે તમને આ જુઓ છો, બરાબર, એ શું છે? લીલા રંગના ટપકા, જેને શું કહેવાય? હરિત કણ કહે છે, બરાબર. આ લીલા ટપકાઓ કોષમાંના કોષીય અંગિકા જે છે જેને હરિત કણ કહે છે, બરાબર. એને શું કહેવાય? લીલા કલરના ટપકા દેખાય ને હરિત કણ કહે છે. તેમાં હરિત દ્રવ્ય હોય છે. આવો આપણે પ્રવૃત્તિ કરીએ જે દર્શાવે કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ આવશ્યક છે, બરાબર. એક આકૃતિ જોવાની છે, આ પ્રવૃત્તિ જોવાની છે. એ પ્રવૃત્તિ તમને સમજાવશે કે આની અંદર હરિત દ્રવ્ય જરૂરી છે, બરાબર. હવે જો નીચે આકૃતિ આપી છે A નંબરમાં અને B નંબરમાં સેમ પર્ણ આપેલા છે, બરાબર. ખાલી કલરનો ફેર છે. તો શું ફેર છે એ સમજવાનું છે. ચાલો તો આકૃતિ સમજીએ. પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિ લખી છે કે વિવિધ
વિવિધ રંગી પર્ણો ધરાવતા કુંડામાં ઉગાડેલા એક છોડને લો. બરાબર, એક છોડ લેવાનો. ઉદાહરણ તમને આપ્યું છે, કયો છોડ લેવો? તો કે મની પ્લાન્ટ કે ક્રોટનનો છોડ લો. બેમાંથી કોઈ પણ એક છોડ લેવાના. પછી શું કરવાનું? તો કે કુંડામાં ઉગાડેલ છોડને 3 દિવસ અંધારામાં રાખો, જેથી તેમનો સ્ટાર્ચ સંપૂર્ણપણે વપરાઈ જાય. બરાબર, એની અંદર જેટલો કંઈ સ્ટાર્ચ રહેલો છે એ શું થઈ જાય? વપરાઈ જાય. અંધારા ઓરડામાં રાખશો એટલે શું થઈ જશે? વપરાઈ જશે. આમ સૂકું થઈ ગયું ને એવું તમને જોવા મળે. હવે કુંડામાં ઉગાડેલ છોડને લગભગ 6 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખો. બરાબર, પછી શું કરશો? તો કે છોડ પર એક ડાળી તોડી લો, તેના લીલા ભાગને અંકિત કરો અને એક કાગળ પર મૂકો અને ટ્રેસ કરો. એક લીટી દોરી દો. બરાબર, પછી કીધું કે કેટલીક મિનિટો માટે આ પર્ણને ઉકળતા પાણીમાં બોળો. ત્યારબાદ શું કરશો? તો કે પર્ણને આલ્કોહોલથી ભરેલા બીકરમાં ડુબાડી દો. આ બીકરને સાવચેતીથી વોટર બાથમાં રાખીને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી આલ્કોહોલ ઉકળવા ના લાગે. પહેલાં સૌ પ્રથમ શું કરવાનું કીધું? તો કે 2 છોડનું કુંડું લેવાનું છે. ઉદાહરણ તરીકે મની પ્લાન્ટ લઈ શકો અથવા તો ક્રોકટનનો છોડ લઈ શકો. પછી શું કરશો? તો કે 3 દિવસ સુધી અંધારામાં રાખો, જ્યાં સુધી સંપૂર્ણ સ્ટાર્ચ એનો વપરાઈ ના જાય, નાશ ના થઈ જાય ત્યાં સુધી. હવે જે કુંડામાં ઉગાડેલો છોડ છે એને 6 કલાક માટે સૂર્યપ્રકાશમાં લાવો. 3 દિવસ સુધી અંધારામાં તો હવે પાછો સૂર્યમાં લાવો. પછી શું જોશો? તો કે એમાંથી એક પાંદડો તોડો અને જે એનો લીલો ભાગ છે એને અંકિત કરો અને થોડો ટ્રેસ એટલે કે દોરવાનો છે. બરાબર, કાગળ ઉપર રાખીને. પછી શું કરવાનું કીધું? કે થોડા સમય માટે ઉકળતા પાણીમાં નાખો. બરાબર, ઉકળતા પાણીમાં બોળી રાખો. પછી એ પર્ણને શું કરશો? તો કે આલ્કોહોલ ભરેલું એક બીકર લો અને એમાં ડુબાડો. પછી શું કરવાનું? તો કે બીકર જે છે એમાંથી એને વોટર બાથમાં રાખીને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી આલ્કોહોલ ઉકળતો નથી. હવે પર્ણનું શું થાય છે? દ્રાવણનો રંગ કેવો થાય છે? દ્રાવણનો રંગ શું થાય? બદલાઈ જાય. કલર શું થઈ જાય? બદલાઈ જાય. બરાબર, હવે પાછું એવું કહે છે કેટલીક મિનિટ માટે આ પર્ણને આયોડિનના મંદ દ્રાવણમાં નાખો. પર્ણને બહાર કાઢીને તેના પર આયોડિનથી એને ધોઈ નાખો. પર્ણના રંગનું અવલોકન કરો. એટલે પર્ણનો આખો રંગ બદલાઈ ગયો. બરાબર, દશા ફરી ગયા કે એવું કહી શકીએ આપણે. બરાબર, પહેલાં અંધારા ઓરડામાં રાખ્યો હોય, પછી પાછો 6 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખ્યો. બરાબર, તો આ શું થયું? પર્ણની દિશા બદલાઈ ગઈ, દશા ફરી ગઈ એવું કહી શકીએ. અને શરૂઆતમાં પર્ણને ટ્રેસ કર્યો હતો તેની સાથે તેની તુલના કરો અને તેની તુલના અને રંગને અનુલક્ષીને કરો. પર્ણના વિવિધ ભાગની જે સ્ટાર્ચ છે, બરાબર, એનો શું નિર્ણય લેશો? બરાબર, તો એની અંદર ઘણો બધો તમને તફાવત જોવા મળશે. બરાબર, બંને જે પર્ણ જે છે એ તમને કેવા મળશે? કંઈક અલગ અલગ વિભિન્ન જોવા મળે છે. આગળ હવે આપણે અભ્યાસ કરીએ છીએ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પ્રાપ્ત કરે છે. ધોરણ 9માં આપણે પર્ણરંધ્ર અથવા રંધ્રની ચર્ચા કરી હતી. બરાબર, ધોરણ 9ની અંદર પર્ણરંધ્ર વિશે ભણવામાં આવ્યું હતું. જે પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે અને પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વાત વિનિમય છિદ્રો દ્વારા થાય છે. પરંતુ અહીં તે જાણવું જરૂરી પણ છે કે જે વાયુઓનો વિનિમય પ્રકાંડ, મૂળ અને પર્ણોની સપાટી દ્વારા થાય છે. આ રંધ્રો દ્વારા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય પણ થતો હોય છે અને આ કારણે જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી ત્યારે વનસ્પતિ આ છિદ્રોને કે રંધ્રને બંધ રાખે છે. જો હવે તમે અહીંયા જોઈ શકો છો, જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ, બરાબર, એટલે આપણે શ્વાસ લઈએ એટલે ફેફસા ફૂલે, કાઢીએ એટલે નોર્મલ થઈ જાય. બરાબર, તો આ આકૃતિ કંઈક એવી જ કહેવા માંગે છે. પર્ણો છે, શ્વાસોશ્વાસની ક્રિયા. બરાબર, અહીંયા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આ તસવીર છે જે મૂકેલી તમે પિક્ચર જોઈ શકો છો તે. બરાબર, આ બિડાઈ ગયું છે, આ ખુલ્લું છે. બરાબર, એટલે આ શું કરે છે? વાયુરંધ્રિત છિદ્ર છે. બરાબર, આ રક્ષક કોષો છે. હરિતદ્રવ્યો તમને ખબર છે, આની અંદર ક્લીન હરિતદ્રવ્યો દેખાય, પેલી આકૃતિમાં નહોતું દેખાતું, આમાં ક્લીન દેખાય. બરાબર, રંધ્ર કે જે છિદ્રોનું ખુલવું અને બંધ થવું એનું જે છે એ રક્ષક કોષોનું કાર્ય છે. રક્ષક કોષોમાં જ્યારે પાણી અંદર આવે છે ત્યારે તે ફૂલે છે અને રંધ્રોના છિદ્ર ખોલે છે. બરાબર, પાણી અંદર આવે ત્યારે ખીલે અને આ છિદ્રોને શું કરે? ખોલી નાખે છે. તેવી જ રીતે રક્ષક કોષો સંકોચન પામે ત્યારે છિદ્ર શું થઈ જાય? બંધ થઈ જાય છે. બરાબર, એટલે કે જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ એવું જ કંઈક જોવા મળે છે. બરાબર, આ આકૃતિ 1-2 વખત પૂછેલી છે આકૃતિ.
પણ ખાલી એમાં નામ નિર્દેશન કરવાનું હોય. શું કરવાનું હોય? નામ નિર્દેશન કરવાનું હોય. બરાબર, તો આકૃતિ તમારે યાદ રાખવાની થાય નામ નિર્દેશન સહિત. આગળ પ્રવૃત્તિ આપી છે 5.2. જો અહીંયા પ્રવૃત્તિઓ આવશે બધી. બરાબર, વિજ્ઞાનની અંદર લગભગ જ્યાં જુઓ ત્યાં પ્રવૃત્તિઓ જ આવશે. ચલો 5.2 આપી છે કે લગભગ સમાન કદ ધરાવતા 2 તંદુરસ્ત છોડ ઉગેલા કુંડા લેવાના છે, જે તમને બાજુમાં દેખાય આકૃતિમાં, આકૃતિ A અને આકૃતિ B. ચલો 3 દિવસ સુધી તેઓને અંધારા ઓરડામાં મૂકી રાખો. હવે પ્રત્યેક છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો. પછી શું કરવાનું? એક છોડ પાસે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH મૂકો અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડના શોષણ માટે થાય છે. બરાબર, અહીંયા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ ક્યાં થાય એવું તમને આપ્યું છે કે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. બરાબર, એને શું કરે છે? શોષી લે છે, એના માટે થાય. એટલે જો પહેલી આકૃતિ આપી એમાં બાજુમાં એક રકાબી એટલે કે વોચ ગ્લાસ મૂક્યો છે, એની અંદર શું મૂક્યું? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, KOH. બરાબર, તો એ શું કરે? કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બંને છોડ અલગ અલગ બેલ જારથી ઢાંકી દો. બરાબર, બંને છોડને શું કરશો? ઢાંકી દેશો બેલ જારથી. જારના તળિયાના ભાગને સીલ કરવા માટે કાચની પટ્ટી પર વેસેલિનનો પણ ઉપયોગ કરી શકો છો, જે વાયુ બેલ જારમાં પ્રવેશતો અટકાવશે. બરાબર, અંદર વાયુ છે એને જતો અટકાવશે. લગભગ 2 કલાક માટે બંને છોડને સૂર્યપ્રકાશમાં રાખો. પ્રત્યેક છોડમાંથી એક પર્ણ તોડો અને પ્રવૃત્તિ 5.1 જે કરી હતી એમ મંડ કણ અને સ્ટાર્ચ કણ જે છે એની હાજરીની ચકાસણી કરો. શું બંને પર્ણો પર સમાન પ્રમાણમાં સ્ટાર્ચની હાજરી દર્શાવે છે? અને પ્રવૃત્તિ પરથી શું નિર્ણય કાઢી શકશો? તો કે આ જે અહીંયા મૂક્યું હતું KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એ શું કરે છે? તો કે આની અંદરથી જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ છે એને શોષી લેશે. શું કરશે? શોષી લેશે. આ જે બીજું છે એની અંદર કંઈ છે નહીં, તો એ તંદુરસ્ત છોડ જોવા મળે છે. બરાબર, પહેલામાંથી કાર્બન ડાયોક્સાઇડ સંપૂર્ણપણે શોષાઈ જાય છે. બીજો જો છોડ છે એ તંદુરસ્ત જોવા મળે છે. ઉપરિત બંને પ્રવૃત્તિઓને આધારે શું આપણે એવો પ્રયોગ કરી શકીએ કે જેનાથી જાણી શકાય કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની જરૂરિયાત હોય છે? તો કે હા, એ 100%ની વાત છે કે પ્રકાશ સંશ્લેષણ કરવું છે તો સૂર્યપ્રકાશની હાજરી અત્યંત જરૂરી છે અને છે. અત્યાર સુધી આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ કે સ્વયંપોષી પોષણ પોતાની ઉર્જાની જરૂરિયાતની પ્રાપ્તિ કેવી રીતે કરે છે, પરંતુ તેઓને પણ પોતાના શરીરના નિર્માણ માટે અન્ય કાચી સામગ્રીની જરૂરિયાત હોય છે અને સ્થળીય વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા ભૂમિમાંથી મૂળ દ્વારા પાણીનું શોષણ કરીને મેળવે છે. બરાબર, વનસ્પતિઓ ભૂમિમાંથી મેળવે છે, જે આપણે જાણીએ છીએ. એની અંદરથી શું શું મળે એ યાદ રાખવું. અહીંયા અંડરલાઈન કરવી કે નાઇટ્રોજન, પાણી તો ખરું જ તે, પણ પાણી સાથે સાથે શું છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયન એટલે કે લોહ અને મેગ્નેશિયમ જેવા પણ અન્ય દ્રવ્યો જે છે એ જમીનમાંથી મેળવે છે. જમીનમાંથી વનસ્પતિ શું શું મેળવે છે? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયન એટલે કે લોહ અને મેગ્નેશિયમ જેવા તત્વો જે છે એ શું કરે છે? જમીનમાંથી મેળવે છે. નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે જેનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનના સંશ્લેષણ માટે થતો હોય છે. નાઇટ્રોજન શું છે? આવશ્યક ખનિજ તત્વ છે. ઉપયોગ ક્યાંમાં થાય? તો કે પ્રોટીન અને સંયોજનના સંશ્લેષણમાં થાય છે. જે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવાય છે અથવા તો તે કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં મેળવાય છે, જેઓનું નિર્માણ બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી થાય છે. બરાબર, તો આ જે આપણે પ્રવૃત્તિઓ અને જે ટોપિક ભણ્યા એ સ્વયંપોષી પોષણ વિશે ટોપિક હતો. બરાબર, કયા પોષણ વિશે? સ્વયંપોષી પોષણ વિશે. અને હવે પછીનો મુદ્દો આવશે વિષમપોષી પોષણ, તો જેને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.